કેવાનો સંગ કરવો જોઈએ? વિધિ નિષેધનો માર્ગ શા માટે અનુસરવો જોઈએ? શા માટે મોટા પુરુષની ક્રિયા જોઈને એ કરે તેમ ન કરાય? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 4 ઓક્ટોબર 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. નવરાત્રિના વ્રતને રજોગુણના અને તમોગુણના કાદવમાં ન લઈ જઈએ. નવરાત્રિમાં એવો પહેરવેશ ના પહેરીએ આપણી ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને કંઈક ધક્કો લાગે, આપણા પરિવારને ધક્કો લાગે, આપણા જે ઇષ્ટદેવને માનતા તે ઇષ્ટદેવની મરજી ના હોય એવું કંઈક આપણે ના કરીએ, ના પહેરીએ, ના ખાઈએ, ના ઓઢીએ અને એવા સ્થાનોમાં ના જઈએ. આપણા વિચારોને, આપણી મતિને કે આપણી સ્વતંત્રતાને આપણે થોડીક લગામ કોઈ વડીલોના, ધર્મના, નીતિના, પરમાત્માએ બતાવેલા સદવિચારો યા તો આપણા માતા પિતા યા તો આપણા સદગુરુના હાથમાં હોવી જોઈએ. સ્વતંત્ર જીવન પ્રત્યેક માટે ખતરો છે. જેનો સંગ કરવાથી આપણે ભક્તિના, પરમાત્માના સ્વરૂપના પ્રેમમાં અને પ્રભુની આજ્ઞાનું પાલન કરવામાં જે કંઈ આપણને વિક્ષેપ કરતું હોય તે બધું જ એ નિષેધમાં અને સંગમાં આવી જશે. તો એવો સંગ ભગવાનનો ભક્ત ન કરે કે જેને કરીને પોતાના ઇષ્ટદેવની આજ્ઞા લોપાય છે. મહારાજને જે ન ગમે તે નહીં કરવાનું, નહીં સાંભળવાનું અને નહીં વિચારવાનું. પરમાત્માએ આપણને બુદ્ધિ યોગ આપ્યો છે તો સંસાર એવો આદર્શ સંસ્કારી હોવો જોઈએ કે આપણા પરિવારના જીવનથી કંઈક લોકો સદવિચારો પ્રાપ્ત કરી આદર્શ બને. પ્રત્યેક સદગૃહસ્થ સુખી થવા ઈચ્છતા હોય છતે દેહે મહારાજની મૂર્તિનો આનંદ જેને લેવો હોય અને ફરીને જેને જન્મ ન લેવો હોય એના માટે મહારાજે જે બતાવ્યો છે તે વિધિ નિષેધના માર્ગને અનુસરવું. જ્યાં જ્યાં એવા પ્રકરણ હોય, કોઈ મોટા પુરુષની કાંઈ ક્રિયા જોવા મળે તો જિંદગીમાં એનું આચરણ ન કરાય. એ કહે તેમ કરાય, એ કરે તેમ ન કરે. વિધિ નિષેધમાં કોઈ દિવસ શંકા નહીં કરવાની. મોટા પુરુષે કીધું એટલે એ કરવાનું, એમાં બુદ્ધિ નહીં વાપરવાની.